તો આઈ નો યુ, હું તમને ઓળખું છું. તો વિદ્યાર્થી મિત્રો આમાં પ્રોનાઉન કહેશો તમે શું છે? સરસ, આઈ પ્રોનાઉન, યુ પ્રોનાઉન. હવે આપણે સ્ટેપ 1 માં તો વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છે કે જ્યારે એક જ નાઉન એ જ સેમ નાઉન જ્યારે રિપીટ થાય છે તો એ રિપીટેશનને અવોઇડ કરવા માટે આપણે પ્રોનાઉન યુઝ કરીએ. તો હવે આ વાક્યમાં તો પ્રોનાઉન આઈ અને યુ બંને પ્રોનાઉન છે. શું આમાં કંઈ રિપીટેશન થાય છે નાઉનની? આમાં તો કંઈ નથી થતું. તો આગળ શું શીખી ગયા આપણે? રિપીટેશનને અવોઇડ કરવા માટે પ્રોનાઉન વપરાય. તો આ સેન્ટેન્સમાં તો એવું કંઈ છે નહીં. તો જોયું વિદ્યાર્થી મિત્રો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ શું કરે છે કે પોતાનું જે નોલેજ છે એને એક લિમિટેશન બનાવી લીધી છે. તમે એક જ ડેફિનેશનને રટ્યા કરશો તો ક્યારેય તમને આગળ સમજાશે નહીં. આગળ આપણે સ્ટેપ 1 માં રીઝન જોયું છે કે નાઉન રિપીટેશનને રોકવા માટે પ્રોનાઉન યુઝ થાય છે. એક જ નાઉન આવે છે ત્યારે. તો અહીંયા તો રિપીટેશન કે કંઈ રોકતું નથી, છતાં પણ અહીંયા પ્રોનાઉન છે આઈ અને યુ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો સ્ટેપ 2 માં. હવે ઇંગ્લિશ છે એક લેંગ્વેજ છે, બરોબર. સ્ટેપ 2 આઈ થિંક તમને દેખાશે નહીં, થોડુંક અહીંયા લખું છું, બરોબર. હવે ભાષામાં એક હોય છે સ્પીકર અને એક હોય છે લિસનર, બરોબર. સ્પીકર મતલબ બોલનાર. જેમ કે હું પોતે જ મારી વાત કરતો હતો, આઈ, અને મારી સાથે બીજા બધા XYZ અને સાથે લઈ અને હું બધાથી વાત કરતો હોય તો વી યુઝ કરું. એવી જ રીતે સામે સાંભળનાર યુ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, એક એક્ઝામ્પલ લખું છું, આઈ હેલ્પ યુ. બરોબર. સ્ટેપ 2 સમજવા માટે શા માટે પ્રોનાઉન કેવી રીતે આ શું કરવા યુઝ થાય છે. તો સપોઝ ધેટ માની લો કે મારી સામે એક સ્ટુડન્ટ છે કે જેનું નામ રોહન છે. હવે હું એને એમ કહું છું કે અશોક સર તને મદદ કરશે, કે અશોક સર તને તારી મદદ કરશે, બરોબર. તો રોહન શું સમજશે કે સર અશોક સર તારી મદદ કરશે એટલે અશોક સર ક્યાં બીજા કોઈ અશોક સર હશે તેવું વિચારશે, બરોબર. તો રોહન તરત જ કહેશે કે સર અશોક સર કોણ? એટલે હું કહીશ કે હું જ તારી મદદ કરીશ, હું જ અશોક સર. તો રોહન શું કહેશે કે સર તમે જ મારી મદદ કરવાના છે, તો પછી તમે તમારું નામ શું કરવા લ્યો છો? તમે ડાયરેક્ટ એમ જ કહી દો ને કે હું જ તારી મદદ કરીશ. તો મતલબ આઈ વિલ હેલ્પ યુ. સોરી,